કાકા પાસેથી આપણે માહિતી લઈએ કે કાકા કેવી તૈયારી બધી ગોઠવવામાં આવી છે? આજે રાજકોટના આંગણે પૂજ્ય સંત શ્રી મોરારી બાપુની રામકથા છે, જે 7 દિવસ સુધી ચાલશે. હાલો મિત્રો, ફરી વખત તમારો નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છે રંગીલું રાજકોટ. તો મિત્રો જે મોરારજી બાપુની જે રામકથા બેસવાની છે મિત્રો, જે કથાને 1 દિવસ બાકી રહ્યો છે. તો મિત્રો એડ્રેસની વાત કરીએ તો રેનકોસ ગ્રાઉન્ડની બાજુમાં, જે એરપોર્ટની બાજુમાં જે આ ગ્રાઉન્ડ છે મિત્રો, તમે જોઈ શકો છો અમારી પાસે તમે જે આ ગ્રાઉન્ડ છે. તો આ કેટલા ડ્રોન ગોઠવવામાં આવ્યા છે, કેવી બધી વ્યવસ્થા કરવામાં આવી છે, તો મિત્રો આપણે સંપૂર્ણ જાણકારી મેળવશું. તો મિત્રો વિડીયોમાં બને રહેજો. તમે જોઈ શકો છો અહીંયા હાથી મેકવામાં આવ્યો છે અને સાથે સાથે હનુમાનજી દાદાને બિહારવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો બહુ મોટી મૂર્તિ છે, તમે જોઈ શકો છો મિત્રો. અને જે આ મેન ડોમ અહીં ગોઠવવામાં આવ્યો છે, જે બાપુ જે કથાનું શકો છો, અહીંયા અલગ આવી નવી બધી બેસવા માટે ખુરશીઓ ગોઠવવામાં આવી છે. અને સાથે સાથે ઓલી ગાડલાને ઢગલા જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, બહેનો માટે ભાઈઓ માટે અલગ બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. અને અહીંયા લગભગ ઓછામાં ઓછા 1000 પંખા ગોઠવવામાં આવ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો, આવી બધી તૈયારી અહીં ચાલી રહી છે. તો મિત્રો ચાલો જઈએ આપણે ડોમ તરફ. તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતની બધી અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તમે મિત્રો જોઈ શકો છો ફૂલ તૈયારી મિત્રો થઈ ગઈ છે. કાલે કથાને માત્ર 1 જ દિવસ બાકી છે. તો મિત્રો જોઈ શકો છો મિત્રો, આવી રીતનું અહીંયા બધી બહુ જોરદાર વ્યવસ્થા કરી દેવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ કેમેરાવાળા એની ઘોડી ગોઠવે છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે જે રંગીલા રાજકોટની જે બાપાની કથા જે બેસવાની છે મોરારી બાપુની, તો આપણે જે કેવું ભાઈ નામ દઉં? મારું નામ દેવર્ષિ વાવડિયા. તો કથા વિશે તમે શું કહેશો કે આ કેવી તડામાર તૈયારી ચાલુ છે? કથાની તૈયારી અત્યારે આપ જોઈ શકો છો, અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે. અત્યારે સાઉન્ડ વાળા, લાઇટ વાળા, મંડપ વાળા બધા અત્યારે ફૂલ જોરમાં કામ કરી રહ્યા છે. આવતીકાલે સાંજે 4 વાગે બાપુની કથા છે અહીંયા. અને સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના લાભાર્થે છે, જે વૃદ્ધોની સેવા કરે છે, વૃક્ષો વાવે છે અને સેવાનું કાર્ય બહુ સારી રીતે કરે છે, એના લાભાર્થે બાપુની કથા છે. આવતીકાલે સાંજે 4 વાગે રાજકોટના આંગણે 13 વર્ષ પછી કથા થઈ રહી છે પાછી રાજકોટમાં. અને અહીંયા ડોમ કેટલા ગોઠવવામાં આવ્યા? અહીંયા 3 ડોમ ગોઠવવામાં આવ્યા છે. લગભગ 50,000 થી 55,000 લોકોની સિટિંગ કેપેસિટીના 3 ડોમ છે. ભોજનની પણ પૂરી વ્યવસ્થા છે. એ રીતની ફૂલ વિશાળ વ્યવસ્થા છે અહીંયા રાખવામાં આવી છે. ભાઈ સાઉન્ડ વાળા ભાઈ છે, એ ઘણા વર્ષોથી બાપુ સાથે જ છે. સાઉન્ડ ને આ બધું એલઈડી છે એ ભાઈનું છે પોતાનું. અને એ ભાઈએ જણાવ્યું છે કે 13 વર્ષે જે રાજકોટ રંગીલા રાજકોટની માલપાસ જે આ બાપુની જે કથા બેહવા જઈ રહી છે, તો આજે 13 વર્ષ થયા એ ભાઈનું એવું કહેવું છે. તો એ ભાઈ ઘણા સમયથી બાપુ સાથે, આ સાઉન્ડ વાળા ભાઈ છે એ ભાઈ દેવરભાઈ જે કીધું છે, જોઈ શકો તો મિત્રો. અને એ ભાઈ કહેશે કે જે મેન જે 3 ડ્રોમ સારા વીઆઈપી ડ્રોમ ગોઠવવામાં આવ્યો છે, એક જનરલ ડ્રોમ ગોઠવવામાં આવ્યો છે. તો મિત્રો ચાલો જઈએ આપણે એ મુલાકાત લઈશું. તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહીજો, વિડીયોને લાઈક કરી દીજો અને તમારા મિત્ર મંડળને વિડીયો શેર કરજો મિત્રો. તો ચાલો મિત્રો જઈએ છીએ જે આપણે વીઆઈપી ડ્રોમ ગોઠવવામાં આવ્યો છે, એ ડ્રોમની આપણે મુલાકાત લેવાના છીએ. જે જનરલ ડ્રોમ ગોઠવવામાં આવ્યો છે, એ જનરલની આપણે મુલાકાત લેવાના છીએ. તો મિત્રો ચાલો આપણે જઈએ છીએ મિત્રો એ બાજુ. અને વ્યવસ્થા બહુ સારી કરવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ રસોડા વિભાગ છે મિત્રો. રસોડામાં બધી ચૂલું અલગ બધી ગાળી દેવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. અને બધા ભાઈઓ કામે લાગી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો. અત્યારે આપણે પ્રસાદ લઈ લીધો છે, તમે મિત્રો જોઈ શકો છો. જોઈ લો, અહીંયા ચૂલું બહુ મોટી ગાળવામાં આવી છે, તમે મિત્રો જોઈ શકો છો. ચાલો હું તમને નજીકથી બતાવું મિત્રો. શકો છો આવી મોટી ચૂલી ગાળવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા ઓછામાં ઓછી લગભગ 35 થી 40 ચૂલું ગાળવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. રસોડા વિભાગ છે મિત્રો. તો મિત્રો જોઈ લો, અત્યારે કથાને માત્ર 1 જ દિવસ બાકી છે અત્યારે. તો મિત્રો તમે જોઈ શકો છો. જો અહીંયા આ ગુંદીનું અહીંયા પાણીના ટેને નવા મેકવામાં આવ્યો છે મિત્રો, જોઈ શકો છો. તો અહીંયા ઢગલા મોઢે મિત્રો અહીં છે આપણે જે મગ બાફણા કહેવાય ને મિત્રો, અહીંયા ઢગલા મોઢે ગોઠવવામાં આવી શકો છો મિત્રો. અહીંયા લગભગ ઓછામાં ઓછા 5 ડ્રોમ ગોઠવવામાં આવ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને ગ્રાઉન્ડ આવી રીતનું બહુ જોરદાર ગ્રાઉન્ડ છે. અને પાછળની સાઈડ જે એરપોર્ટ કહેવાય, પાછળની સાઈડ જ એરપોર્ટ છે મિત્રો, તમે જોઈ શકો છો.
તો મિત્રો હાલ અત્યારે આપણે જઈ ગયા, અત્યારે આપણે જે વીઆઈપી જે બધા બેસવા માટે જે બધી સોફા બોફા બધા મેકવામાં આવ્યો છે, બધા નવા, બધા કુલર એ નવા જ મેકવામાં આવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. અને હવે આપણે અહીંથી જઈએ છીએ મિત્રો રસોડા વિભાગમાં, તો ત્યાં કેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો મિત્રો વિડીયોમાં તમે જોડાયેલા રહીજો, વિડીયોને લાઈક કરજો, વિડીયો સારો લાગે તો તમારા મિત્ર મંડળને શેર કરજો, ચેનલ ઉપર પહેલી વખત આવ્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા વૃક્ષો પણ ઘણા લાવવામાં આવ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. જે બાપુનો જે ડ્રો તમે સામે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઘણી પ્રકારના મિત્રો વૃક્ષ લાવવામાં આવ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. જે લીલગરા લાવવામાં આવ્યો છે, આંબલી છે, અંકોર કાંઈક બીજું ઝાડ છે, આંબા લાવવામાં આવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો મિત્રો. અહીં ઘણી પ્રકારના મિત્રો અહીંયા વૃક્ષ લાવવામાં આવ્યો છે મિત્રો. બાપુનું જે કથા મંડપ તરફ જોઈ શકો તમે, ત્યાં ડ્રોમ તરફ અહીં મેકવામાં આવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. કુલર એ બહુ નવા સુંદર મજાના ગોઠવવામાં આવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો. અને પાછળની સાઈડ મારી સામે જે તમે જોવો છો મિત્રો, વીઆઈપી માટે બેસવા માટે બહુ સારી વ્યવસ્થા કરી દેવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો, અહીંયા બધા કુલર નવા બધા મેકવામાં આવ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. જોઈ શકો છો અલગ અલગ અહીં જે લોટના બાસકા છે, દાળ છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીં શકો છો. તો કાકા પાસે આપણે જાણીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા અલગ અલગ બધા તેલના ડબ્બા મિત્રો ગોઠવવામાં આવ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. બહુ વ્યવસ્થા સારી ગોઠવવામાં આવી છે મિત્રો, તમે જોઈ શકો છો. જોઈ શકો છો મોહનતાલ ચાર કરવામાં આવ્યો છે મિત્રો, જોઈ શકો છો. આમાં ઘી ઊનું કરીને નાખ્યું છે અને ભાઈઓ અત્યારે સેવામાં લાગી ગયા છે, તમે મિત્રો જોઈ શકો છો. તો મિત્રો આ કાસો માલ બધું અહીંયા રાખવામાં આવ્યો છે. તો કાકા અહીં બેઠા છે, કાકા પાસેથી આપણે માહિતી લઈએ કે કાકા કેવી તૈયારી બધી ગોઠવવામાં આવી છે. આજે રાજકોટના આંગણે પૂજ્ય સંત શ્રી મોરારી બાપુની રામકથા છે, જે 7 દિવસ સુધી ચાલશે. અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત આ રામકથાની આયોજન માટે સર્વ 3000 થી વધુ કાર્યકરો કામ કરી રહ્યા છે. અને આ જે સ્ટોર ગોડાઉનમાં અત્યારે હું કામ કરી રહ્યો છું, એ અમારી ટીમ જે છે એ દરરોજ સવારથી સાંજ સુધી આ કાર્યક્રમમાં જોડાયેલી રહેશે. અને માત્ર સેવાના હેતુ સાથે જ અમે સૌ આ કામ કરી રહ્યા છીએ. અને વૃદ્ધાશ્રમ આયોજિત આ કાર્ય, અને સદભાવના વૃદ્ધાશ્રમ અને વૃદ્ધોની અને વૃક્ષોની એની સારવાર અને એની પોષણ અને એની માટેની આ આખી રામકથાનું આયોજન કરવામાં આવેલું છે. ધન્યવાદ. મોટા મોટા અહીંયા રસોઈ બનાવવા માટે મોટા ટોપ લાવવામાં આવ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. ત્યારે ભાઈઓ બધા સેવા કરી રહ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયોમાં બસ એટલું જ તે મિત્રો. અને વિડીયો સારો લાગે તો મિત્રો એક કોમેન્ટ કરી દીજો, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો મિત્રો કે તમે કઈ જગ્યાએથી મારો વિડીયો જોવો છો મિત્રો. અને ઘર બેઠા તમે લોકો વિડીયો જોઈ શકો. કથાને માત્ર હવે 1 જ દિવસ બાકી છે. હવે કથા કાલે પોથી યાત્રા છે મિત્રો. તો મિત્રો ચેનલ ઉપર પહેલી વખત આવ્યો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને એક લાઈક કરી દેજો મિત્રો. અને ફરી વખત પાછા મળીએ આપણે બીજા વિડીયોમાં. તો ચાલો મિત્રો, જય સિયારામ.